આજે વાત કરીએ આપણે સલાબતપુરા માન દરવાજા રેલ રાહત કોલોની વિસ્તારમાં બનેલી ખોફનાક ચાકુબાજીની ઘટનામાં સુરત પોલીસની એસઓજી ટીમે ઝડપી કાર્યવાહી કરીને 5 આરોપીઓને કાયદાના સકંજામાં લીધા. તે સમગ્ર શહેર માટે વિશ્વાસ અને રાહતની વાત છે. આજે પ્રશ્ન માત્ર આરોપીઓને પકડવાનો નથી, પરંતુ સામાન્ય નાગરિકને ભયમુક્ત જીવન આપવાનો છે. જ્યારે ગુનેગારો કાયદા, માનવતા અને સમાજની શાંતિની પરવા કર્યા વિના હુમલા કરે છે, ત્યારે પોલીસની ઝડપી, કડક અને નિષ્પક્ષ કાર્યવાહી જ સમાજમાં કાયદાનો વિશ્વાસ જાળવી શકે છે. સુરત પોલીસ, ખાસ કરીને એસઓજી વિભાગના અધિકારીઓ અને જવાનો છેલ્લા કેટલાક સમયથી જે સતર્કતા, વ્યાવસાયિકતા અને બહાદુરી સાથે કાર્ય કરી રહ્યા છે, તે ખરેખર અભિનંદનને પાત્ર છે. આવા અધિકારીઓના કારણે સામાન્ય નાગરિક આજે વધુ સુરક્ષિત અનુભવે છે. સુરતને ભયમુક્ત બનાવવું હોય તો માત્ર ગુનેગારોને પકડવાથી કામ નહીં ચાલે. કાયદાનો એવો વિશ્વાસ ઊભો કરવો પડશે કે ગુનેગારો ગુનો કરતા પહેલા 10 વખત વિચારે અને સામાન્ય નાગરિક નિર્ભય બનીને જીવી શકે. ભય ગુનેગારોના મનમાં હોવો જોઈએ, કાયદાનું પાલન કરનારા નાગરિકના મનમાં નહીં. સુરત પોલીસની એસઓજી ટીમના તમામ અધિકારીઓ અને જવાનોને તેમની ફરજ નિષ્ઠા, સતર્કતા અને સાહસ માટે હાર્દિક અભિનંદન. કાયદાનું રાજ જળવાઈ રહે એ જ સાચી જીત. સુરત પોલીસની એસઓજી ટીમને સલામ.